મિત્રો, અમુક ઉંમરમાં પ્રેમ થાય અને તૂટી કેમ જાય છે એવું કેમ લોકો માને છે? તો મિત્રો, આ બાયોલોજિકલ જે ચેન્જીસ છે, આ બાયોલોજિકલી ચેન્જીસ એકચ્યુઅલી ખાસ કરીને એડલ્ટહુડમાં આપણે કહીએ તો 18થી 23 વર્ષની ઉંમરમાં અને 36થી 45 વર્ષની ઉંમરમાં જે બાયોલોજિકલ ચેન્જીસ થતા હોય છે મેલ ફિમેલમાં, જેના કારણે આપણને કહી શકાય કે ઇમોશનલી હાઈલી ચેન્જીસ થતા હોય છે. પરંતુ લોકો પ્રેમની જગ્યા પર પ્રેમના શબ્દને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે, મિસઇન્ટરપ્રિટ કરે છે. મોટાભાગે લોકો પોતાની જરૂરિયાત, પોતાની ઈચ્છા અથવા આપણે કહી શકાય કે પોતાના મોહને, આકર્ષણને પ્રેમ શબ્દ નામ આપી દે છે અથવા એવું માની લે છે, જેના કારણે બહુ હેરાન થાય છે. અને લોકો એવું માને છે કે પ્રેમ ફક્ત સ્ત્રી અને પુરુષમાં જ થાય છે. એવું નથી. પ્રેમ પ્રકૃતિ સાથે પણ થાય છે, પ્રેમ બાળકો સાથે પણ થાય છે, પ્રેમ કોઈ પણ પ્રાણી સાથે પણ થઈ શકે છે. પ્રેમ એટલે શું, એ લોકો બહુ કન્ફ્યુઝન થાય અને મિસઇન્ટરપ્રિટ કરે છે. પ્રેમ એક એવો અનુભવ છે કે જે વ્યક્તિને ડરનો અહેસાસ નથી કરાવતો અથવા મેળવવાની ઈચ્છા નથી જગાવતો. એટલે કે માની લો કે જે વસ્તુ તમે અનુભવી છે, એટલે એ જ વસ્તુ મારે મેળવવી કે એ વ્યક્તિ મારે મેળવવું, અને તો જ હું ખુશ રહી શકીશ, અને છૂટી જશે દુઃખી થઈશ, તો એ પ્રેમ નથી હોતી. એ જરૂરિયાત હોય છે, મોહ હોય છે અથવા આકર્ષણ હોય છે. પ્રેમ ક્યારે કોઈને બાંધતો નથી હોતો. જે આપણે એવું કહીએ ને, એ બહુ ઉપલા લેવલની સમજ છે. પ્રેમ એક લાગણીની સમજ છે, બહુ ઉપલા લેવલમાં, કે જે આપણે કહીએ કે સેલ્ફ અવેરનેસ લેવલની જે વાત કરીએ જેમાં લોકો એને મિસઇન્ટરપ્રિટેડ કરે છે, એ મિસઇન્ટરપ્રિટ કરે છે, અને જેના કારણે બહુ મોટી તકલીફ પડે છે. પણ પ્રેમમાં કોઈ વ્યક્તિ કે વસ્તુને બાંધવાની જરૂર નથી હોતી, છૂટી જવાનો ડર નથી હોતો, તો મેળવાની એક ડિઝાયર એટલે તલબ નથી હોતી. અને આવા જ કિસ્સામાં આપણે એવું કહીએ કે એક એજ પછી એવી તકલીફ પડે છે કે જો તમે પ્રેમની જગ્યા પર આકર્ષણ, જરૂરિયાત અને સ્વાર્થને તમે જો પ્રેમ નામ આપી દીધું હોય, તો એ ટાઈમે એ ઉંમર પ્રમાણે પછી એ વસ્તુ ફૂલફિલ નથી થતી એવું લાગે છે, જેના કારણે તમને એકલતા પણ લાગે છે, ખાલીપણું લાગે છે. અને પછી ચાલુ થાય છે બ્લેમિંગ વોર, એટલે કે આરોપ લગાવવાનું થાય છે, ઝઘડા ચાલુ થાય છે, દુઃખ ચાલુ થાય છે, બીમારીઓ ચાલુ થાય છે. આમાં સામેવાળાનો કોઈ દોષ હોતો નથી. એકચ્યુઅલી આપણે જે મિસઇન્ટરપ્રિટ કર્યું છે, આપણી પોતાની લાગણીઓની, પોતાની સ્વાર્થને ઓળખવાને સાચું નામ આપવાની જગ્યા પર એને પ્રેમ લેબલ આપી દીધું છે આપણી જરૂરિયાતને, જેના કારણે આ તકલીફો ઊભી થાય છે. અને હકીકતમાં જ્યારે તમને પ્રેમ જ નથી થયો હોતો, તો એ ફીલ પણ ક્યાંથી થવાનો છે? શરૂઆતના તબક્કા તમને એ વસ્તુ એવું લાગે કે આકર્ષણના કારણે એક તમે ઇલ્યુઝનમાં જીતા હો, પણ સમય સાથે ધીરે ધીરે તમને ભલે રિયલાઇઝ ના થાય, પણ તમારા માઇન્ડ અને તમારી બોડીને તો એ વસ્તુ રિયલાઇઝ થાય જ છે. તો એના કારણે તકલીફ પડે છે. હવે બીજી બાબત એ છે કે આ પ્રેમનો અનુભવ ન થવો, સાચા પ્રેમનો, એનું કારણ શું? ખાલી જરૂરિયાત અનુભવી, ડર અનુભવો, છૂટી જવાની લાગણી અનુભવી, મેળવવાની તલબનો અનુભવ થવો, અથવા પછી માની લો કે મોહ લાગવું અથવા આકર્ષણ થવું, તો એની પાછળના કારણો છે કે આપણા અનુભવ કરવાની જે ક્ષમતા ડેવલપ થવી જોઈએ બાળપણમાં, જે મા બાપ સાથે જોડાયેલા સંબંધોમાં. કેમ કે એ પ્રેમ તો મા બાપ સાથે જ પણ શરૂઆત થતી. જો એ અનુભવ એટલે કે પ્રેમ મેળવવાની, અનુભવ કરવાની અને આપવાની ક્ષમતા ડેવલપ ન થઈ હોય, એટલે કે ખાલીપો રહી ગયો હોય, ઇમોશનલ એમ્પ્ટીનેસ રહી ગઈ હોય, અને એ ક્ષમતા ડેવલપ ન થઈ, તો શક્ય છે કે આપણે મોટા થયા પછી પણ એ વસ્તુ અનુભવી શકતા ન હોય, જેના કારણે આ ઇસ્યુ બનતા હોય છે. અને એકચ્યુઅલી એ જો આપણે આઈડેન્ટિફાઈ ન કરીએ તો મોટા થયા પછી પણ એ જ વસ્તુ દરેક પાર્ટનરમાં તકલીફ પડતી હોય છે, જેના કારણે ખાસ કરીને 20થી 25 વર્ષની ઉંમરમાં, પછી આ 35થી 45 વર્ષની ઉંમરમાં મોટાભાગના કિસ્સામાં લોકોને એક રિલેશનમાંથી બીજા રિલેશનશિપની શરૂઆત થતી હોય છે. એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર થતા હોય છે, પછી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના રિલેશન ચાલુ થતા હોય છે, અથવા સોશિયલ રિલેશનમાં મેરેજના રિલેશન એસ્ટાબ્લિશ થતા હોય છે. પણ એ આ એજમાં જોડાતા બી હોય છે અને તૂટતા પણ હોય છે, અને ફરી વસ્તુ પાછી પુનરાવર્તન પણ થતી હોય છે. કે માની લો કે 40 વર્ષની ઉંમરમાં પોતાના પાર્ટનર સાથે
ન ફાવ્યા પછી અથવા અસલામતી થયા પછી તમે કોઈ બીજા વ્યક્તિ સાથે જોડાઓ પછી પણ આ જ વસ્તુ ફિલિંગ રહે છે. કેમ કે તમારા મનની અંદરની આપણે જે કહીએ કે ક્ષમતા અનુભવ કરવાની પ્રેમ એ તો ડેવલપ જ ન થઈ હોય. કેમ કે જો ચાઇલ્ડહુડમાં ડેવલપ ના થઈ હોય અને તમે પ્રોફેશનલી કોઈની મદદ ના લીધી હોય અથવા તમે સેલ્ફ અવેર ના થયા હોય તો એ આ એજમાં પણ ડેવલપ ના થઈ હોય તો પાછી એ સાયકલ તો ફરીને ફરી ચાલશે. એમાં ગમે તેટલા આપણે પાર્ટનર બદલીએ તો પણ એનાથી કોઈ ફરક પડતો નથી, જેના કારણોસર બહુ મોટી તકલીફ પડે છે. તો મિત્રો, તમે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો અને જો તમે એડલ્ટ હો તો આ સેલ્ફ અવેરનેસ કેળવવી બહુ જરૂરી છે. જો તમે આ જ દોરમાંથી ગુજરી રહ્યા હો, ખાસ કરીને 35 થી 45 વર્ષની ઉંમરમાં, અને જ્યાં તમને એવું લાગતું હોય કે તમને તમારા પાર્ટનર સાથે નથી ભાવતું કે તમને બીજા પાર્ટનરની જરૂર છે અથવા આ પાર્ટનર સાથે નથી રહેવું કેમ કે મને સમજતા નથી, તો શક્ય છે કે એ સમજવાની કેપેસિટી એમની કદાચ હોય કે ના હોય, પણ શક્ય છે કે તમારી ક્ષમતા ન હોય અનુભવ કરવાની, એવી પણ શક્યતા મેક્સિમમ રહેલી છે. કેમ કે આપણે અનુભવ ન કરી શકતા હોય તો આપી શકતા પણ ન હોય પ્રેમ, અને વસ્તુ કે ખાલીપો વધતો જતો હોય છે ત્યાં પછી એ બ્લેમિંગ બિહેવિયર ચાલુ થતું હોય છે. પણ મોટાભાગના કિસ્સામાં લોકો શબ્દોને, લાગણીને, છેલબટાઉ વાતોને, પછી સાથે ફેરવવાનું, રોમિંગ કરવાનું અને ફિઝિકલ રિલેશનશીપને લોકો પ્રેમ માની લેતા હોય છે અને ત્યાં મોટો માર ખાઈ જાય છે, જેનાથી એમનું થ્રિલિંગ ફીલ થાય છે, ડોપામાઇન લેવલ વધે છે એક્ટિવિટીથી, પણ પીસ અને શાંતિ અને સેફ્ટી નથી અનુભવાતી. સાચા પ્રેમમાં અનુભવ કરવામાં એ બીજા ઉપર આધારિત નથી. સાચો પ્રેમ અનુભવ કરવાની ક્ષમતા આપણી પોતામાં જોઈએ. એ અનુભવ કરશો તો શાંતિ પણ ફીલ થશે, સેફ્ટી પણ ફીલ થશે. આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું. થેન્ક યુ.